શેનું ભોજન ગાવાના બા? ડાકોરના ઠાકોરનું. ડાકોરના ઠાકોર. પપ્પા કહેતા હતા ગાડીમાં, પપ્પા એમ કહેતા હતા કે આજે તો ભજીયા જ બનશે. ભજીયા પપ્પાને અઠવાડિયામાં 3 દિવસ દ્યો ને તોય એને ભજીયા જ ભાવે. હું બા નાસ્તો કરવા બેસી ગયા છીએ. હું બા નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો કરવા બેસી ગયા. થેપલા છે હા, અને સા માખણ. ભાવે ને થેપલા? માખણ લ્યો ને, માખણ. નહીં, માખણ ના ભાવે થેપલા. તો અથાણું લ્યો. થેપલા ભાવે ને અત્યારે? થેપલા છે, ભૂકાની પ્રસાદી છે. હું બા થેપલાનો નાસ્તો કરી લઈ, પછી પાછા નવરા થઈને બે મળશું. કાબા કામ બામ કરી તમે પછી નાસ્તો કરીને ગીતાજી વાંચી લ્યો અને હું પછી કામ કરી લઉં. પછી પાછા વાતો કરશું. હા, માખણ લ્યો ને બા? નો ભાવે? મરચા છે આમાં, જો મેથી વાળા લ્યો ને, બોળો. ચોખ્ઠું ફીટ કરી ખાવી ગયું. હવે નવું કર્યું એનાથી સરખું થઈ જાય છે. હવે તો મને તો થેપલા માખણ હોય ને તો જ ભાવે. બધા યાર માખણ જોઈએ. થેપલા, પરોઠા ને બધું. શું કરો બા? હા, બેઠી બેઠી જો મગ વીણું છું. મગ વીણી નાખા, આટલી બધી વાઈટું કરી નાખી. હા, વીણું છું બેઠ બેઠી. હોય ને કોઈ કાકરી લઈ લઉં. હા, બેઠા બેઠા કામ બધું. હા, બેઠા બેઠા. બેઠા બેઠા જેટલું કામ ગયું ને એટલું કરી નાખો. હા, હળવાનું બંધ. મગ શાક થઈ ગયા, કેટલી બધી વાઈટો થઈ ગઈ, મહિનો એક હાલે એટલી. રસોઈમાં શું બનાવશું? ભીંડાનું શાક. ભીંડાનું શાક, રોટલી, કેરી. કેરી હાઈ કલાક. સારું, હાલો તો તમે મગ સાફ કરી નાખો ને એટલા પછી સરસ એક નાનું એવું ભજન ગાઈ દો. હા, ત્યાં હું કપડા સૂકી. હા, હું કહે ત્યાં અમારે રિયાદ કરી લો. બા જો 11 વાગ્યા છે, નામ નવરા થઈને બેસી ગયા. હા, 11 થઈ ગયા છે. બા સાફ સફાઈ એની લઈને બેઠા છે. સાફ સફાઈ કરી લઈ પછી બામાં બધું રહેશે. વડીલ ઘરમાં હોય તો નાના મોટા કામ થઈ જાય ખબર ન પડે. કેટલા દિવસ ત્યાં સાફ કરવાનું વિચારતી હતી પણ આવું ટાઈમ જ ન હોય. છોકરાને લેવા જવાનું, મૂકવા જવાનું, મૂકવા જાય કાંઈક ને કાંઈક લેવાનું મૂકવાનું, ફટાફટ દોડા દોડના જ કામ હોય. શેનું ભોજન ગાવાના બા? ડાકોરના ઠાકોરનું. ડાકોરના ઠાકોર. ડાકોરના ઠાકોર શ્યામળા. હા, ગાયુના ગોવાળ. ગાયના ગોવાળ બન્યા. હા, આ તો કઈ ગાઈ દો ચાલો. ડાકોરના ઠાકોર શ્યામળા રે, બૈના ગાયુના ગોવાળ જો. ડાકોરના ઠાકોર શ્યામળા રે, બૈના ગાયુના ગોવાળ જો. માથે બાંધી કાળી કામળી રે, બૈના ગાયુના ગોવાળ જો. 999 ટોળે મળ્યા રે, માથે મળ્યા કેરા માટજો. ગોપી હાલી મય વેસવારે, એના રેઢા મંદિર જો. સાંકળયું ઘાડી વાલે શ્યામળે રે, ઘરમાં ઘૂસ્યા મોરાર જો. આડું એવળું જુએ કાળીયો રે, શીકે દીઠા ગોરસ જો. માધવે મારી મોરલી રે, થઈ ગોરસની ધાર જો. મોહને મોઢું યડાયું રે, કેવા મીઠા ગોરસ જો. એવામાં એક ગોપી આવ્યા રે, દીઠો મૈડા કેરો સોર જો. પેલી કહે એને બાંધજો રે, બીજી લાવી છે દોરજો. ત્રીજીએ ત્રિકમને બાંધિયા રે, ચોથી તાણે છે ગાલજો. વાલાએ મનમાં વિચારી ઉરે, દીઠો હૈડા કેરો હારજો.
હારનો માર્યો હરિએ આસકો રે તોર્યો નવ શેરો હારજો મોતી વેરાણા શોક મારે લો નો લાગ્યો હાચજો ગોપી બેઠી મોતી વીણવારે વાડો સટકીને જાય જો આગો ઉભો પાડે તાળીયું રે કેવી જોયા જેવી થાય જો માધવ દાસની વિનતી રે બન્યા ગાયું ના ગોવાળ જો વલ્લભ દાસની વિનતી રે રાખો શરણોની પાંચ જો ડાકોરના ઠાકોર શ્યામળા રે બન્યા ગાયું ના ગોવાળ જો સરસ, બહુ સરસ કૃષ્ણ ગાયું, વાહ. હા જય શ્રી કૃષ્ણ સરસ છે, બહુ સરસ ગાયું. જો આવા મારા બાના ભજન સાંભળવા હોય ને તો કોમેન્ટ કરજો, તો બા પાછા બીજા તૈયાર કરશે. ખબર? હા હા બીજા તૈયાર કરીશ તમને ગમશે તો હા સારું, ચાલો તો મારા બાનું ભજન ગમ્યું હોય તો બધા કોમેન્ટ કરજો અને લાઈક કરજો વિડીયોને અને સબસ્ક્રાઇબ કરજો, એટલે બીજા ભજન ગાય ને ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. સાંજના 7:30 થયા છે અને આજે વાતાવરણ થોડું ઝરમર સવારથી વરસાદ ચાલુ જ હતો, એટલે આજે મોસમ ચેન્જ થઈ ગયું છે, મસ્ત ઠંડક થઈ ગઈ છે અને વરસાદ અત્યારે જ બંધ થયો છે. 7:30 થઈ ગયા છે, દીવાબત્તી કરી લીધા છે. હવે જોઈએ બા શું કરે છે, જોઈ છોકરાઓ શું કરે છે. ને શ્લોકને છે શરદી જેવું, એટલે આજે બનાવી છે કઢી ને ખીચડી, સિમ્પલ એવું છે. નવા લોકો શું કરે, જો શું કરો છો બા? કપડા બધા સુકાઈ ગયા, ઘડી વળે જો કમ્પ્લીટ કરી દીધા. આજ વરસાદ હતો ને એમાં આખો દિવસ કયો સુકાતા. આજે તારે જવાનું ને કાલે? શ્લોક ને શાંતિ, ઓમે શરદી છે ને 1 દિવસની 2 દિવસની રજા છે ને તો હરખું થઈ જાય એને. ગરમ પાણી તો પીવડાવ્યું. ગરમ પાણી પીશ ને શ્લોક? હા થોડુંક મીડિયમ જ. હા હેલો, કઢી ને ખીચડી થઈ ગઈ, ચાલશે ને બા? ભજીયા કરવા હતા પણ ભજીયા ને બધું લેવા જવાનું હતું, હમણાં 4-5 દિવસ પહેલા જ કર્યા હતા. અમે કાલ બનાવશું, કાલ શાંતિથી, પછી સન્ડે છુટ્ટી હોય ને એટલે. પપ્પા કહેતા હતા ગાડીમાં, પપ્પા એમ કહેતા હતા કે આજે તો ભજીયા જ બનશે. ભજીયા પપ્પાને અઠવાડિયામાં 3 દિવસ દો ને તોય એને ભજીયા જ ભાવે, રોજ ભજીયા જ જોઈએ. કઈ નઈ, કાલે બનાવશું. બધાને આપણે બધાને બહુ વાલા નહીં બા. વરસાદ પડ્યો નથી ને ભજીયા, મને ભજીયા બહુ ગમે. શ્લોક બાએ કપડાને ઘડી કરીને હવે ઠેકાણે કરી દીધા બધા. આખો દિવસ અત્યારે કપડા સુકાણા નથી, ઉકાણા કઈ નઈ, હુકાઈ જાય કાલ. બીજા જેટલા બાકી છે એટલા જો આ સ્ટેન્ડ માંથી બધા બાએ છે ને લઈને અહીંયા ઘડી કરીને કમ્પ્લીટ કરી દીધા. સવારે 7:30 સુકવા હતા, અત્યારે 7:30 સુકાણા છે. આજે વાતાવરણ જ એવું હતું. હા ભાઈ જો અહીંયા બેટ ને બોલ ને જલસા પાણી. આજ તો કાલ છુટ્ટી હોય ને એટલે. કા શું કરે તું? ક્રિકેટ? અહીંયા અંદર ઉઠતો ક્રિકેટ રમે છે. જો અહીંયા દીવાબત્તી થઈ ગયા છે. અહીંયા ખીચડી થઈ ગઈ છે, અહીંયા કઢી થઈ ગઈ છે, જમવાનું બધું રેડી જ છે. જમવા બેસીએ એટલી વાર. શ્લોક क्या बोले? કેમ મારા બાજુમાં આવી ગઈ? કયો હતો? धरती का दिल क्या बोले? ધરતી કા દિલ ક્યાં બોલે, એવો ડાન્સ છે. સરસ, ચાલો કરજે, સારો કરજે હો. ચલો આ વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. જો તમને લોકોને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.